ગામ રહ્યું દોડાદોડી થઈ, ક્યારા સાફ કર્યા, ઝાડવા સરખા કર્યા, પાણી નાખ્યું ક્યારામાં. જો કેવો કલર આવ્યો સરસ અને મીડિયમ તીખો, બહુ સરસ છે. પૂરે બારે ગઈ હતી, હું ગઈ હતી ને બારે જવાનું છે. એવો તડકો લાગ્યો કે માથું ચડ્યું. અને હાલો જમવા. જો નૂડલ્સ બની ગયા, સ્પાઈસી થોડાક બનાવ્યા છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો બપોરે વિડીયોની શરૂઆત કરી છે. આજે બહુ જ ગામ રહ્યું દોડાદોડી થઈ, ક્યારા સાફ કર્યા, ઝાડવા સરખા કર્યા, પાણી નાખ્યું ક્યારામાં, એટલે મોડું થઈ ગયું. તો પછી રસોઈ ફટાફટ કરી લીધી. બટેટાનું રસાવાળું શાક કર્યું છે, ડુંગળી બટેટાનું, ભાત, મરચાં અને રોટલી ને છાશ, એટલું જમવાનું છે. અને મારે બહાર જવાનું છે. 2 વાગ્યાનો ટાઈમ આપી દીધો છે, 1:30 વાગી ગયો છે અને ફટાફટ જમવું છે. તો ચાલો હવે જમી લઈ ફટાફટ. અને આવો બધા જમવા. અને આજે જો આપણે નવું મરચું દળાવ્યું ને, દેશી રેશમ પટ્ટો, એનું શાક બનાવ્યું છે. જો કેવો કલર આવ્યો સરસ અને મીડિયમ તીખો, બહુ સરસ છે. તો દેશી રેશમ પટ્ટો જ હવે તો અમે લઈ છે હમણાં 3 વર્ષથી, અને સારું રહે છે. સાંજ થઈ ગઈ છે અને અત્યારે સાંજની રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. બપોરે બારે ગઈ હતી, હું ગઈ હતી ને બારે જવાનું છે. એવો તડકો લાગ્યો કે માથું ચડ્યું અને જાણે તબિયત બગડી ગઈ એવું થઈ ગયું. અત્યારે હવે નૂડલ્સ બનાવવાનું કહે છે, તો નૂડલ્સ બનાવી, હક્કા નૂડલ્સ, અને પછી જમવા બેસીએ. આપણે ટીવી જોવે છે છોકરાઓ, અને હું કરી નાખું રસોઈ. ચાલો નૂડલ્સ બનાવી લઈ ફટાફટ. થોડા સ્પાઇસી બનાવવા છે ને. હાલો જમવા. જો નૂડલ્સ બની ગયા, સ્પાઈસી થોડાક બનાવ્યા છે. હજી તો જો કોઈને સ્પાઈસી ખાવા છે ને તો આ શેઝવાન ચટણી નાખીને ખાશે, અથવા તો સોસ નાખશે મીઠો. હાલો જમવા. તો જમીને ફ્રી થઈ ગયા, બધા સુવાઈ વયા ગયા. અને કાલે સવારમાં વહેલા બહારગામ જવાનું છે મેરેજમાં, તો વહેલા સૂઈ જવું છે. વહેલા જવું છે એટલે વાંકાનેર જવું છે મેરેજમાં. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.